જુઓ મારા ઘરની કહાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આ બાજુ મમ્મીએ બપોરનું કુકર મૂકી દીધું હતું. સવારનો નાસ્તો તો બની ગયો હતો. થેપલા કાલ સાંજના હતા ને ચા બનાવીને જો હું નાસ્તો કરવા બેસી ગયો. આ બાજુ મમ્મી બપોરના જમવામાં ગુવારનું શાક બનાવતા હતા. ગુવાર કાપવા બેસી ગયા હતા ને પછી હજુ ચોમાસું બેઠું હતું ત્યાં મમ્મી એક વસ્તુ લઈને આવી. આને અમે ખલેલા કરી. તમે શું કહો કોમેન્ટ બોક્સમાં કહેજો. આ બાજુ બપોરના જમવામાં કેરી અને રોટલી ને બધા લોકો સાથે જમવા બેસી ગયા હતા. પછી સોનલને આજે ગર્ભ સંસ્કારમાં જવાનું હતું એટલે હું તેને લેવા માટે ગયો હતો. જો હું ગાડી લઈને નીકળી ગયો હતો અને સોનલને ત્યાં પહોંચી ગયો હતો. અને કાલે જેને મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરીને તેનું નામ કોમેન્ટમાં લખ્યું હતું તેના નામ લઈ તૃષા, દક્ષાબેન માથુકિયા, ડોલી બલ્લર, સુજલ આહિર, લીના મકવાણા, રાધિકા જાદવ, સોનલ વાલા. સોનલના તેના ઘરે મૂકીને આવ્યો હતો ને જો રોંડાના નાસ્તામાં ફાફડી ચા લઈ લીધી, નાસ્તો કરવા બેસી ગયો. આ બાજુ મમ્મીએ પાછું કુકર મૂકી દીધું તો આ બાજુ વેજીટેબલ કાપવા બેસી ગયા હતા. આ જો રાધિકા કાક વેજીટેબલને ફ્રાય કરે છે. શું કરે છે એનો ફૂલ વિડીયો જોવો તો યુટ્યુબમાં સંદીપ તળાવે વ્લોગ સર્ચ કરી જોઈ આવજો. અને તમને કહી જ દો, આ બાજુ જો ઢોસાનું બેટર બને છે એની ફૂલ રેસીપી યુટ્યુબ ચેનલમાં આપી છે અને રાધિકા બહુ મસ્ત ઢોસા બનાવે છે. આ બાજુ પછી ઢોસા બનાવવાનું ચાલુ કર્યું.